આપણે ખીચડી બનાવશે એટલે લીમડો, ડુંગળી, ટમેટા, ધાણા ને બટેકા લીધા છે. તો આપણે પહેલા તેલ નાખીશું. પછી રાઈ નાખીશું. પછી જીરું નાખીશું. હવે લીમડો નાખીશું, ડુંગળી, ટમેટા, બટેકા, હવે હળદર, ધાણા જીરું ને મીઠું નાખશું. હવે આપણે એમાં ચોખા અને મગ નાખીશું. ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ચાખીએ કેવી બની છે. મસ્ત બની છે. તમે બનાવીને ટ્રાય કરજો.